4.3 ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. તો સૌથી પહેલા કાર્ય આપણે જોઈશું. ચુંબકીય ક્ષેત્રમાં કાર્ય થાય છે કે નહીં. તો કાર્ય ક્યારે થયું કહેવાય? તો અહીંયા માની લો કોઈ સપાટી છે, અહીંયા કોઈ પદાર્થ છે અને તમે બળ લગાવો છો, આ દિશામાં જમણી તરફ બળ લગાવો છો, તો અહીંયાથી પદાર્થ ખસીને અહીંયા આવી જાય છે. તો અહીંયા તમે બળ ગુણ્યા સ્થાનાંતર, બળ જેટલું લગાવેલું અને અહીંયાથી જેટલું અંતર એને કાપ્યું તો ગુણાકાર કરો તો તમારે શું મળે? કાર્ય મળે. અહીંયા જો જમણી તરફ અથવા ડાબી તરફ તમે ખસવાડો છો બળ લગાડીને તો અહીંયા કાર્ય થયું કહેવાય. પણ જો અહીંયા પદાર્થ છે અને તમે ઉપરની તરફ લંબ તરફ આ 90 ડિગ્રી તમે બળ લગાવો છો તો અહીંયા પદાર્થ ઉપર જશે પણ આજુબાજુ જશે નહીં. તો અહીંયા શું થશે? કાર્ય 0, એટલે કાર્ય થયું કહેવાશે નહીં. તો તમારે સ્થાનાંતર થવું જોઈએ. તમે અહીંયા બળ લગાવો નીચે તરફ, નીચે પદાર્થ સપાટી છે અને બળ લગાવો તો પદાર્થ તો ખસવાનું નથી. તમે ભલે F = 10 ન્યૂટન જેટલું બળ લગાવો છો નીચે, પણ પદાર્થ ખસવાનું નથી. તો અહીંયા 90 ડિગ્રી કોણે તમે બળ લગાવો છો બળ નીચેની તરફ, તો તમારે અહીંયા કાર્ય થયેલું કહેવાશે નહીં. તેવી જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં પણ જે Q, VB, V અને B જે 90 કોણે છે, તેથી ત્યાં પણ શું થાય છે? કાર્ય થતું હોતું નથી. તો અહીંયા જુઓ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણે દોરીએ. ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ પ્લસ ચોકડી છે, એનો મતલબ કે તમારે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, અંદરની તરફ. હવે અહીંયા કોઈ Q વિદ્યુતભાર અંદરની તરફ અહીંયાથી ગતિ કરે છે. Q વિદ્યુતભાર તો અહીંયાથી આ રીતના ગોળ ગોળ ગતિ કરતો હોય છે. તો અહીંયા જે બળ લાગે છે Q, વેગ આ દિશામાં ગતિ કરતો હોય છે. શું કરતો હોય છે? વેગ આ દિશામાં ગતિ કરતો હોય છે Q, અને B નીચેની તરફ લાગે છે, નીચેની તરફ એરો. તો અહીંયા આ બંને વચ્ચે છે કેટલાનું? નીચેની તરફ છે. આ રીતના ગતિ કરતો હોય છે. તો અહીંયા જે ખૂણો બને છે આ રીતના, તો અહીંયા જે ખૂણો બને છે એ કેટલાનો હોય છે? 90 ડિગ્રીનો હોય છે. તો અહીંયા પણ શું થાય છે? કાર્ય થતું નથી. આ તમારે યાદ રાખવાનું છે. શું થાય છે? ચુંબકીય ક્ષેત્રમાં પણ અહીંયા કાર્ય થતું હોતું નથી. તો હવે અહીંયા જે છે QVB, તો અહીંયા જે QVB એના કારણે જે પદાર્થ છે જે QB એ કયા બળ તરીકે વર્તે છે? તો અહીંયા કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. જ્યારે V અને B જો સૂત્ર આપણું કયું છે? = QV સદિશ ક્રોસ B સદિશ. આ થાય તો હવે 90 ના ખૂણે QVB sin θ, આપણે આ પણ જોયું QVB sin θ. અને આ V અને B એકબીજાના લંબ છે, એકબીજાને શું છે? લંબ રૂપે રહ્યા છે. QVB એકબીજાને લંબ રૂપે રહેલા છે. તો θ બરાબર 90 લઈ લઈએ, θ = 90. તો આ મૂલ્ય શું થઈ જાય? 1 થઈ જાય. તો મૂલ્ય શું મળે? QVB મળી ગયું. તો અહીંયા એકબીજાને લંબ છે, તો અહીંયા કેન્દ્રગામી બળ આ જે લંબ હોવાથી અહીંયા શું છે? અહીંયા જે વિદ્યુત ભાર આવશે જે અંદરની તરફ ગતિ તરફ બતાવશે. તો અહીંયા જે બળની દિશા છે એ કઈ દિશા છે? કેન્દ્ર તરફની હશે. તો કેન્દ્ર તરફના લીધે અહીંયા કયું બળ લાગશે? કેન્દ્રગામી બળ તરીકે વર્તે. ચુંબકીય બળ કઈ તરીકે વર્તે? કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. કેન્દ્રગામી બળ. તો QVB કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે અને તે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. કઈ રીતે લંબ રૂપે ગતિ કરે છે? અહીંયાથી લંબ રૂપે ગતિ કરે છે. જો V અને B એકબીજાને લંબ રૂપે હોય તો કણનો માર્ગ કયો હશે? કણનો માર્ગ કયો હશે? વર્તુળાકાર હશે. કયો હશે? વર્તુળાકાર હશે, જે આપણે આકૃતિમાં દોરેલું છે. તો તમારે શું લખવાનું છે? સૌથી પહેલા તો અહીંયા આ આકૃતિ દોરવાની છે અને પછી જે હું બોલું એ તમારે લખવાનું છે. જો Q(V)(B) કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે અને તે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વર્તુળમય ગતિ કરે છે. તો પહેલો મુદ્દો થઈ ગયો. હવે બીજા મુદ્દામાં શું લખશું? જો V અને B એકબીજાને લંબ રૂપે હોય તો કણનો માર્ગ શું હશે? વર્તુળાકાર હશે. જો V અને B એકબીજાને લંબ રૂપે હોય તો કણનો માર્ગ વર્તુળાકાર હશે. આ થઈ ગયું. તો અહીંયા આ બે મુદ્દા તમારે લખવાના છે. આ થઈ ગયું. હવે જો કણના, હવે ત્રીજો મુદ્દો લખજો. ત્રીજો મુદ્દો શું લખશો એ તમારે લખવાનો છે. તો ત્રીજો મુદ્દો લખો, જો કણના વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા r હોય તો, જો કણના વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા r હોય તો mv²/r જેટલું કેન્દ્રગામી બળ લાગે. જેટલું બળ વર્તુળાકાર માર્ગને લંબ રૂપે કેન્દ્ર તરફ લાગે છે. ફરીથી બોલું છું, જો કણના વર્તુળાકાર ગતિની ત્રિજ્યા, એકવાર ફરીથી બોલું છું, જો કણના વર્તુળાકાર ગતિ પથની ત્રિજ્યા r હોય, ગતિની ત્રિજ્યા r હોય તો mv²/r જેટલું બળ વર્તુળાકાર માર્ગની લંબ રૂપે કેન્દ્ર તરફ લાગે છે, જે તે કેન્દ્રગામી બળ કહે છે. શું છે કેન્દ્રગામી બળનું સૂત્ર? યાદ રાખવાનું છે તમારે.
કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ mv² અપોન r. જે બોલ્યો એ લખવાનું છે અને સમીકરણ નંબર 1 આપી દેવાનું છે. શું આપી દેવાનું છે? સમીકરણ નંબર 1. હવે બીજો મુદ્દો પાડીને લખજો. જો q વિદ્યુતભાર વેગ v અને ચુંબકીય ક્ષેત્ર b લંબરૂપે હોય તો ચુંબકીય બળ v અને b બંનેને લંબરૂપે લાગે છે તો કેન્દ્રગામી બળની જેમ આપે છે. ચુંબકીય બળ પણ શું આપે છે? કેન્દ્રગામી બળનું મૂલ્ય આપે છે. તો અહીંયા તમારે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. તો ચુંબકીય બળ કેટલું થશે? કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. ચુંબકીય બળ પણ શું કરે છે? કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. તો અહીંયા ચુંબકીય બળ લખી છે તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? QVB. અહીંયા sin θ મૂકી દેશું એવું એટલે QB થઈ જશે. તો સમીકરણ નંબર 2 થઈ ગયું. તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ને સરખાવતા એ તમારે લખવાનું છે. તો 1 અને 2 ને સરખાવતા શું થશે? mv² અપોન r ઇઝ ઇક્વલ ટુ QVB. આ થઈ ગયું. તો હવે એક v તો ક્યાં થશે? ડાબી બાજુ અને v અહીંયા. તો v વધે. હવે આપણે શું શોધવાનું છે? અહીંયાથી r ને કરતા બનાવવાનું છે. તો r ઉપર જશે તો r આ બાજુ જશે તો અહીંયા mv અપોન QB નીચે આવી જશે. QB નીચે આવી જશે. તો r ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? mv અપોન QB. તો આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. અથવા સૂત્ર યાદ નહીં રાખો તો ચાલશે. તો તમે કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ ને સમાન બતાવી દેવાનું. તેથી આનું મૂલ્ય મળી જશે r ઇઝ ઇક્વલ ટુ mv અપોન QB. અથવા તમે બીજું પણ એક સૂત્ર યાદ રાખી શકો છો. તો વેગમાન, અહીંયા તમારે વેગમાન શોધવું હોય તો વેગમાનનું સૂત્ર શું છે? P ઇઝ ઇક્વલ ટુ mv. તો mv ની જગ્યાએ તમે p લખી શકો તો r ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? P અપોન QB. આ પણ સૂત્ર મળી ગયું. જુઓ, ખાલી mv ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? p ની કિંમત મૂકવાની છે. તો p ની જગ્યાએ mv ની જગ્યાએ p ની કિંમત મૂકીશું તો r ઇઝ ઇક્વલ ટુ p અપોન QB થઈ જશે. હવે આગળ જોઈએ તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર યાદ રાખવાનું છે. શું કરવાનું છે? શું યાદ રાખવાનું છે? રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો સૂત્ર શું છે? તો v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. શું છે? રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. આ થઈ ગયું. હવે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા થઈ ગયું. તો હવે ઓમેગા r ની કિંમત આપણને ખબર છે કઈ છે? આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. આના વારંવાર ઉપયોગ થતો હોય છે આ સૂત્રનો. તો તમારે આ સૂત્ર પર યાદ રાખવાનું છે. v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. હવે r ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈશું આ રીતે. તો v ઇઝ ઇક્વલ ટુ r ની જગ્યાએ કિંમત કઈ છે? mv અપોન QB. અને અહીંયા ઓમેગા છે તો ઓમેગા એમના એમ. તો અહીંયા v કેન્સલ. તો આ બાજુ કશું ના આવે એટલે 1 હોય. ખબર પડે? હવે આ ઉપર જશે તો ગુણાકારમાં આવી જશે. ગુણાકારનું QB ઉપર આવી જશે અને અહીંયા ઓમેગા ની કરતા બનાવીશું તો m નીચે આવી જશે. m નીચે મૂકી દઈએ તો ઓમેગા ની કિંમત શું મળી? કોણીય વેગની ઓમેગા ઇઝ ઇક્વલ ટુ QB અપોન m. આ આપણને કિંમત મળી ગઈ છે. શું મળી ગઈ? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ QB અપોન m. જે વેગ અને ઊર્જા પર આધાર રાખતી નથી. શું છે? અહીંયા જો વેગ અને ઊર્જા પર આધાર રાખતી નથી. અહીંયા લખી શકો છો તમે વેગ અને ઊર્જા પર આધાર રાખતી નથી. વેગ અને ઊર્જા પર આધાર રાખતી નથી. આ થઈ ગયું. હવે બીજું પણ સૂત્ર જોઈ લઈએ એક. તો અહીંયા શું છે? ઓમેગા ઉપરથી સૂત્ર છે ઓમેગા. તો આના સૂત્રમાં આપણે કિંમતો મૂકી દઈએ ફક્ત. ઓમેગા આ એક સૂત્ર યાદ રાખવાનું. આ પણ સૂત્ર એક વારંવાર પૂછાતું હોય છે. આ સૂત્ર પર ઘણા બધા દાખલા બનતા હોય છે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. આ થઈ ગયું. હવે જો તમારે આ એક f છે f એનું સૂત્ર શું થાય છે? 1/t અથવા t ઇઝ ઇક્વલ ટુ 1/f. આ સૂત્ર પણ યાદ રાખો. f ની જગ્યાએ 1/t લખી શકીએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. આ થઈ ગયું. હવે આપણે શું શોધવાનું છે? અહીંયા આવર્તકાળનું સૂત્ર શોધવાનું છે. તો આવર્તકાળનું સૂત્ર શોધવું હોય તો ઓમેગાની કિંમત અહીંયા મૂકી દઈએ. ઓમેગાની કિંમત મૂકી દઈએ તો શું થાય? QB અપોન m ઇઝ ઇક્વલ ટુ 2π/t. તો આ t આ બાજુ આવી જશે. t ડાબી તરફ આવી જશે. 2π તો છે ઉપર m આવી જશે અને QB નીચે આવી જશે. તો t ની કિંમત આપણને મળી ગઈ. કેટલી મળી ગઈ? 2πm અપોન QB. તો આ આપણને કિંમત મળી ગઈ છે. તો આપણને કેટલા સૂત્રો મળે? તો એક r નું સૂત્ર મળ્યું. કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ ને તમે સરખાવશો તો તમને કિંમત મળી જશે r ની. r ઇઝ ઇક્વલ ટુ mv અપોન QB. ત્યાર પછી mv ને શું કહી શકાય? p વેગમાન. તો r ઇઝ ઇક્વલ ટુ p અપોન QB. ત્યાર પછી રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનું દર્શાવતું સૂત્ર તમારે યાદ રાખવાનું છે.
તો યાદ રાખશું તો શું થશે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા આની કિંમત મૂકશું તો અમને ઓમેગાની કિંમત મળી જશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ qb અપોન m આ સૂત્ર મળી ગયું છે ત્યાર પછી ઓમેગાનું સૂત્ર છે એ આ યાદ રાખવાનું છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 f તો ઓમેગાનું સૂત્ર યાદ રાખશો તો f ની જગ્યાએ 1 upon t લખી શકો છો અથવા t ની જગ્યાએ 1 upon f લખી શકો છો તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 upon t તો ઓમેગાની કિંમત મૂકી દેવાની qb upon m ઇઝ ઇક્વલ ટુ 2 upon t તો t ની કરતા બનાવશો તો 2 m પર આવી જશે અને qb નીચે જશે તો t ઇઝ ઇક્વલ ટુ 2 m upon qb તો અહીંયા આપણને t ના પણ સૂત્ર મળી ગયા છે અથવા તમે તમારી જો આવૃત્તિ શોધવું હોય તો t ની જગ્યાએ તમે શું લખી શકો છો t ની જગ્યાએ t ઇઝ ઇક્વલ ટુ 1 upon f લખી શકો છો 1 upon f તો 1 upon f ઇઝ ઇક્વલ ટુ 2 m upon qb તો f ને કરતા બનાવો ઉપર લખી દઈએ નીચે વાળું ઉપર નીચે તો અહીંયા qb upon 2 m આ પણ સૂત્ર આવડેલું મળી જશે તો અહીંયા કેટલા સૂત્ર મળે 1 2 3 4 5 6 7 7 સૂત્ર જેવા મળ્યા છે હવે જો અહીંયા 90 ડિગ્રી હતું એટલે ચુંબકીય બળ મળતું હતું પણ જો રેખીય સમાંતર કે પ્રતિસમાંતર હોય સમાંતર કે પ્રતિસમાંતર હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું હોય થીટા ઇઝ ઇક્વલ ટુ સમાંતર કે પ્રતિસમાંતર હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખું છું થીટા ઇઝ ઇક્વલ ટુ શું હોય 0 અથવા 180 આ થાય તો તમે સાઈન ના અંદર કિંમત મૂકો સાઈન 0 અથવા સાઈન 180 અહીંયા સાઈન 180 તો શું થાય સાઈન 180 ની કિંમત 0 થાય કિંમત શું થાય 0 તો તમને ચુંબકીય બળ શું મળે 0 તો અહીંયા તમારે ચુંબકીય બળ ક્યારે મળશે તો જ્યારે v અને b વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો હશે શું હશે 90 ડિગ્રીનો હશે ત્યારે તમને ચુંબકીય બળ મળશે તો અહીંયા 90 ડિગ્રી છે કેન્દ્રગામી બળ લાગે છે અને ગતિ પર કેવો છે વર્તુળાકાર છે તેથી કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ સરખાવતા બધી સૂત્ર તમને મળી રહેશે આપણે જે જોઈ ગયા છે તે v અને b વચ્ચેનો ખૂણો 90 હોય એના માટે જોઈ ગયા હતા શા માટે જોઈ ગયા હતા v અને b વચ્ચેનો કોણ એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હવે અહીંયા બીજો કિસ્સો આપણે જે જોવાના છે એ v અને b વચ્ચેનો ખૂણો અથવા કોણ કેટલો હશે થીટા હશે કોઈ 90 ડિગ્રી 180 0 એવું નહીં થીટા કોણે ગતિ કરે છે ત્યારે આપણે જોવાના છે તો હવે એમને એમએક્સ પદ્ધતિ પર જોઈએ તો એમએક્સ પદ્ધતિ પર જોઈએ તો અહીંયા આ દિશામાં આપણે શું છે ચુંબકીય ક્ષેત્ર છે શું છે ચુંબકીય ક્ષેત્ર દિશા છે આ બીની ત્યાર પછી અહીંયા વાયની દિશા છે શું છે વાયની દિશા અને અહીંયા શું છે ઝેડની દિશા આ થઈ ગઈ હવે અહીંયાથી ક્યુ વિદ્યુતભાર પ્લસ ક્યુ વિદ્યુતભાર ગતિ કરે છે તો ગતિ કઈ રીતે કરે છે આ રીતે ગોળ ગોળ ગતિ કરતો હોય છે થીટા કોણે આ રીતના ગોળ ગોળ ગતિ કરે છે આ રીતના તો અહીંયા જે આ મેન લાઈન છે વચ્ચેવાળી છે તો અહીંયાથી આ જે ભાગ છે એને અહીંયા શું છે એ તો એને શું કહીશું ત્રિજ્યા કહીશું શું કહીશું ત્રિજ્યા કહીશું તો આ જે આકાર છે એને કયા આકારે ગતિ કરતું કહીશું આપણે હેલિક્સની ત્રિજ્યા કહીશું કારણ કે હેલિક્સ આકારે ગતિ કરતો હોય છે વિદ્યુતભાર ત્યાર પછી અહીંયા જે આ જે ભાગ છે હા તો આ છે ચુંબકીય ક્ષેત્ર બી છે ચુંબકીય ક્ષેત્ર તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આગળ જે વિદ્યુતભાર ગતિ કરતો હોય છે તો એના બે ઘટકો મળશે એક આ દિશાનો ઘટક અને એક આ દિશાનો ઘટક તો આ જે ઉપરવાળો ભાગ છે તો અહીંયા જો આ બંને વચ્ચે 90 નો ખૂણો બને છે તો આપણે આને લંબ નામ આપી દઈશું શું નામ આપી દઈશું લંબ નામ આપી દઈશું અહીંયા v અહીંયા લંબ અને આ જે ભાગ છે આ ઉપરવાળો ભાગ છે અને અહીંયા સમાંતર જે આવશે એને v સમાંતર નામ આપી દઈશું તો અહીંયા જે આગળ ગતિ કરશે ચુંબકીય ક્ષેત્રમાં તો એ v સમાંતર ગતિ કરશે આ થઈ ગયું તો હવે એક પરિભ્રમણ તો અહીંયાથી માની લો કે અહીંયા છે આ વિદ્યુતભાર ક્યુ અને અહીંયા છે આટલે અને અહીંયાથી ફરી પાછો ઘોળ અહીંયા આવે છે તો આ એક પરિભ્રમણ પૂરું કરવું તો આ પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર જે અહીંયાથી અહીંયાનું છે અંતર તો એને આપણે શું કહીશું કાપેલું અંતર એને પીચ અંતર કહીશું શું કહીશું પીચ અંતર શું કહીશું પીચ અંતર આટલાથી આટલા ભાગ એક પરિભ્રમણ પૂર્ણ કર્યું અહીંયાથી આ રીતના પણ અહીંયા આવ્યા પણ અહીંયાથી આટલા તો આવ્યા જ આગળ તો અહીંયા પરિભ્રમણ પૂરું કર્યું તો એક પરિભ્રમણ પૂરું કર્યું તો એને શું કહીશું આપણે પીચ અંતર કહીશું તો અહીંયા આપણે ફરીથી લખી દઈએ તો એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલું અંતર પેચ અથવા પીચ અથવા PITCH અંતર કહેવાય છે શું કહેવાય છે પીચ અંતર કહેવાય છે તો હવે આ ઘટક કયું છે સમાંતર ઘટક
ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, ચુંબકીય ક્ષેત્રમાં આગળની તરફ, જો અહીંયાથી અહીંયા તરફ આવે તો આ ચુંબકીય ક્ષેત્ર છે. તો ચુંબકીય ક્ષેત્રમાં ઘટક કયો છે? તો સમાંતર ઘટક. સમાંતર ઘટક માટે આપણે વી સમાંતર લખીશું. શું? વી સમાંતર ઇઝ ઇક્વલ ટુ અચળ રહેશે. હવે વેગનું સૂત્ર આપણે લખીએ તો શું થાય? વેગ ઇઝ ઇક્વલ ટુ વી સમાંતર ઇઝ ઇક્વલ અંતર ભાગ્યા સમય લખાય. અંતર ભાગ્યા સમય. આ સમય થઈ ગયો. પણ અંતરને આપણે શું કહી દીધું? પીચ કહી દીધું. તો આપણે શાના વડે દર્શાવીશું? પી વડે. શાના વડે? પી વડે. અને નીચે ટી વડે. શાના વડે? ટી વડે દર્શાવીશું. આ થઈ ગયું. હવે આપણે તો શું શોધવાનું છે? અંતર શોધવાનું છે. શું શોધવાનું છે? પીચ અંતર. પીચ અંતર શોધવું હોય તો પી ને કરતા બનાવો તો પી ઇઝ ઇક્વલ ટુ વી સમાંતર ઇન્ટુ ટી. આ થઈ જાય. તો વી સમાંતર ઇન્ટુ ટી. તો આપણે વી સમાંતર ને તો વી સમાંતર લખીશું, પણ ટી નું સૂત્ર આપણે આગળ જોઈ ગયા. ટી નું સૂત્ર જે આપણે આગળ જોયું તો ટી ઇઝ ઇક્વલ ટુ શું હતું? ક્યુ બી અપોન 2 પાઈ એમ અપોન ક્યુ બી. તો આ આપણું પીચ અંતર. આ શું છે? પીચ છે. અહીંયા પી પાડવાનું છે, સોરી પીચ. અહીંયા પીચ અંતર શું છે? પીચ અંતર ઇઝ ઇક્વલ ટુ વી સમાંતર ઇન્ટુ ટી. વી સમાંતર તેમના તેમ અને ટી ની કિંમત આપણે શોધી તો 2 પાઈ એમ અપોન ક્યુ બી. તો આ અહીંયાથી તમે લખી શકો છો પી ઇઝ ઇક્વલ ટુ આ આપણું પી ઇઝ ઇક્વલ શું છે? વી સમાંતર 2 પાઈ એમ અપોન ક્યુ બી. તો આપણને મળી ગયું છે. ત્યાર પછી અહીંયા ગતિના વર્તુળાકાર, આ જે ગતિનો વર્તુળાકાર છે, આ વર્તુળાકાર અહીંયાથી વર્તુળાકાર આ વચ્ચેની લાઈન છે કેન્દ્રની, તો કેન્દ્રમાંથી પસાર થતી અહીંયાથી વર્તુળ પર આ શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તો ગતિના વર્તુળાકાર ઘટકની ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા કહે છે. આપણે યાદ રાખવાનું છે. શું કહે છે? ગતિના વર્તુળાકાર ઘટકની ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા કહે છે. હેલિક્સની ત્રિજ્યા કહે છે. તો આ ટોપિકમાં બસ આટલું જ હતું. 4.3 ચુંબકીય ક્ષેત્ર. તો આ પ્રશ્ન તમને બીજી રીતે પણ પૂછાઈ શકે છે. તો આ પ્રશ્ન પૂછાય છે, કઈ રીતે પૂછાય છે? તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ માટે આવર્તકાળ, આવૃત્તિ, કોણીય આવૃત્તિ અને ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર મેળવો. પ્રશ્ન ફરીથી બોલું છું. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ માટે આવર્તકાળ, આવૃત્તિ, કોણીય આવૃત્તિ અને ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર મેળવો. તો આપણે આ પ્રશ્ન લખવાનો હોય છે. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો આપણે વિડીયોમાં સમજણ ના પડી હોય તો વિડીયોને ફરીથી જોઈ લેજો. અને જો દોડાઈને તમે જોશો તો ખબર પડશે નહીં. તો વિડીયોને કમ્પ્લીટ જોજો. જો તમે દોડાઈને જોશો તો ફરીથી તમારે ખબર નહીં પડે એટલે તમે પાછા આવવાના અને એ ટાઈમ વધારે બગાડશે અને તમારે વધારે ટાઈમ બગડશે. તો તમારે શું કરવાનું? એક જ વખત વિડીયોમાં સરસ રીતે જોઈ લેવાનું, જેથી તમને આ ટોપિક ક્લિયર થઈ જાય. તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર પણ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી આ તમામ પ્રકારના વિડીયો તમને મળી રહે.